રાજકોટ ગોંડલ પંથકમાં હાઈવેની આસપાસ બાયોડીઝલના નામે ચાલતા ગેરકાયદેસર કારસ્તાન સામે ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષિતસિંહ ઝાલાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી તપાસની ઉગ્ર માંગ કરી। રજૂઆતમાં આક્ષેપ કરાયો કે દસ્તક અને મી કંપનીના લાયસન્સના ઓથા હેઠળ પ્રતિબંધિત અને પ્રદૂષણ ફેલાવતા ઈંધણનું વેચાણ થઈ રહ્યું છે, જેનાથી પર્યાવરણને નુકસાન અને સરકારી ટેક્સની મોટા પાયે ચોરી થાય છે। ખોટા આધાર પુરાવા પર ચાલતા આવા શંકાસ્પદ પંપો પર દરોડા પાડી લેબોરેટરીથી ટેસ્ટિંગ કરાવવાની માંગ કરી છે। સરકાર દ્વારા પ્રતિબંધિત કે જેને આપણે એલડીઓ કહી છીએ, પ્રતિબંધિત ઈંધણ કે જેનાથી પ્રદૂષણ વાયુનું બહુ થાય છે અને સરકારને ટેક્સમાં પણ નુકસાન થાય છે, એનું વેચાણ થાય છે અને એનું કંઈક સેટિંગ હાલે છે કંપની સાથે અને આ પંપ ધારકો સાથે। એટલે મેં કલેક્ટર સાહેબને એવી અરજી કરી છે કે પહેલાં તો આ દસ્તક કંપની છે એની પાસે કોઈ ઓથેન્ટિક આધાર પુરાવા છે કે નહીં આ બાયોફ્યુલ વેચવાના, એની તપાસ કરવામાં આવે તથા દસ્તક અને મી